હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શ્રી રામ. જય શ્રી રામ. આજે છે રાંધણ સેટ. તો આજે રસોઈ પકાવવાની છે ને કાલે કશું નહીં પકાવવાનું. તો આજે રસોઈ પકાવીને કાલે આપણે એને ખાવાનું. આખો દિવસ ઠાઢું ને ટાઢું એટલે રાંધણ સેટ કહેવાય. તો કાલે છે શીતળા સાતમ. તો કાલનું સાતમમાં આપણે ટાઢું જ ખાવાનું હોય, ગરમ કરીને ના ખવાય કોઈ દિવસ. અને આપણા ગાર્ડનમાં આજે ફ્લાવર પણ બહુ આવી ગયા છે હમણાં. તો ગાર્ડનમાં ઉગે એવા આ ફુદીનામાં ફૂલ આવી ગયા છે હવે. ને તમને એ બતાવવાનું કે રાસબેરી ઓલમોસ્ટ પાકી ગઈ છે ને ખાઈ પણ ગયા અડધું. પાકી ગઈ, બધું ખાઈ ગયા. અને ટમાટર પણ આવી ગયા છે અત્યારે. તો આ ટમાટર છે ને ફ્લાવર સૂરજમુખીના ફ્લાવર મોટા મોટા થયા હતા. તો પેલા આપણે કહેવાય ને ખિસકોલી, તો ખાઈ ગયા અડધી. જો અડધું ઝાડને ફ્લાવરને કાપીને ખાઈ ગઈ. ને આ જો મોટા મોટા ફ્લાવર સૂરજમુખીના આવી ગયા છે. સનફ્લાવર બહુ બધા ઝાડ છે આપણી પાસે. ને નીચે પણ ફ્લાવર બહુ બધા છે. આ એક મોટું ઝાડ થયું એકદમ હાઇટમાં, મારાથી પણ ઉપરના થઈ ગયું છે સનફ્લાવરનું ઝાડ. ને બતાવવાનું કે અહીંયા અમારે કબૂતરનું સ્ટેશન ઓલું છે, ખાવા માટે એક બનાવેલું છે ઓટો. તો બહુ બધા કબૂતર દરરોજના આવે. એના માટે એક કુંડી બનાવી છે પાણી માટે. આમાં પાણી નથી ભર્યું કેમ કે પેલું વ્હાઈટ કુંડીમાં પાણી ભર્યું છે. ને આ સ્પેશિયલ ખાવા માટે એક કહેવાય ને ઠીકરાનું એક બાઉલ રાખ્યું છે કે એમાં બધા કબૂતર આવીને ખાય. ને બહુ બધા કલર કલરના કબૂતર આવે છે, વ્હાઈટ, રેડ, બ્લેક. ને વરસાદ તો બહુ આવે છે. ને આ છે આપણા ધાણા, એમ કહેવાય કે કોથમીર. આટલા બધા કોથમીર આવી ગયા ને વચ્ચેથી કાપી લીધા છે. આ છે મેથી. તો આજે ભજીયા બનશે એના. આ ચેરી ઝાડ છે, ચેરી આવી ગઈ હતી, ખાઈ ગયા. અહીંયા અમારા બાજુમાં એપલનું ઝાડ છે, તમને એપલ દેખાડું. આ એપલ છે, આમાં દેખાતું નથી, દેખાયા. ને આ છે પ્લમ્સ. અને પ્લમ્સ કહેવાય જેમ કે જાંબુડા હોય ને એવા જ દેખાય. ને ટેસ્ટી પણ બહુ હોય, પણ બહુ વધારે માત્રામાં આવે એટલે ખાઈ નથી શકતા, બધું જીવાત લાગી જતી હોય છે. ના અહીંયા પણ જો આ ફ્લાવર્સ છે આપણા રોજના ફ્લાવર. જે ઝાડ અહીં પોગી ગયું, ફ્લાવર નહીં આવ્યું હજી. ને આ નથી ખબર શું છે. આ છે આપણા ભગવાનનું મંદિર. તો મંદિર કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટ કરજો. ને કિચનમાં આવી ગયા છે. આ કિચનમાં દૂધપાક બની ગયું છે. પછી આવી રીતના છે દૂધ ને ભાત. હજી બધું વહાણું બધું નાખવાનું બાકી છે. આ મટાણા છે, જેને ઈરવીર કહીએ, ચણા કહીએ. આમાં મગ હજી બફાવાનું ચાલુ છે. તો બફાઈ ગયા છે થોડા ઘણા બાકી છે. તો બાકીનું હજી આ છે ભાત, રાઈસ કે. તો હજી ચૂલો ચાલુ છે હજી, તો થોડુંક બાકી થઈ જાય. આ આપણે મીઠું ભાત કહીએ. તો મીઠું ભાત પાકી ગયું છે, સાઈડમાં આવી ગયું છે ગરમ ગરમ, ધોળા નીકળે છે જોયું. પછી મરચાં, પછી એમાં છે સંભારો, એ પણ બહુ ધગે છે.
આ સંભારો છે ગોલા, આપણે કંઈ ગોલા અને મરચાં સાથે બની ગયું છે. દૂધપાક માટે કાજુ બદામ કટિંગ થાય, પછી આ લોટ બંધવાય, રોટલી બનાવવાની છે બાકી, તો લોટનું ચાલુ કરી દીધું છે જ્યોતિએ. તો ને સાસ્તીએ પિસ્તા અહીંયા ચાલુ કરી દીધું છે દૂધપાકના મિક્સ કરવા માટે. તો એ પણ કામ ચાલુ છે. આ મટાણા પાકી ગયા છે, પણ એકવાર મિક્સ કરી દઈએ ને કે નીચે બેઠી ન જાય પાછા ટોપિયું ધકતું હોય. તો આ રોટલી પણ ચાલુ થઈ ગઈ છે હવે. તો જોતા રહેજો, ને નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ને વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરજો.